4 BHKનો સુપર લક્ઝુરિયસ ફ્લેટ સેલ કરવાનો છે જે નાના મવા રોડથી તદ્દન નજીક છે અને આ એક શોકેસ પ્રોપર્ટી છે, સેમ્પલ ફ્લેટ છે જે સેલ નથી કરવાનો. તમને ફ્લેટ છે વિધાઉટ ફર્નિચર મળવાનો છે. તમે જ્યારે એન્ટ્રી કરો ને એટલે ઈસ્ટ વેસ્ટ તમારા ફ્લેટની એન્ટ્રી થાય છે. વાસ્તુ પ્રમાણે તમારો વેસ્ટેબ્યુલ આવી જાય છે અને ત્યાંથી આગળ આ તમારો પહેલો બેડરૂમ છે જેમાં તમને અહીંયા વોર્ડરોબની સ્પેસ આપેલી છે. અંદર તમારું અટેચ વોશરૂમ આવી જાય છે અને સામે તમારો ડ્રેસિંગ એરિયા છે અને અહીંયા બેક સાઈડમાં તમને 200 ફૂટની ટેરેસ અલગથી આમાં મળવાની છે. આની સામે તમારો આ બીજો માસ્ટર બેડરૂમ છે. તમે જોઈ શકો કે આમાં તમને એવરી કોર્નરમાં કેટલી સ્પેસ મળે છે જેથી કરીને તમને સુપર લક્ઝરી ફિલિંગ આમાં આવવાની છે. ને ત્યાંથી આગળ આ તમારો લિવિંગ એરિયા છે. જોઈ લો આની ડિઝાઇન કેટલી વ્યવસ્થિત ડેકોરેટ કરેલી છે. સામે પણ કોર્નરમાં તમને ક્યાંય પણ આમાં સફોકેશન જેવું તો જરાય ફીલ નહીં થાય, કેમ કે તમે આની ડિઝાઇન જ એ રીતે, આનું ફ્લોર પ્લાન તમે એકવાર સાઇટ વિઝિટ કરશો ને તો તમને ખ્યાલ આવશે કે શું કામ હું આને સુપર લક્ઝરિયસ કહું છું. અને ત્યાંથી આગળ આ તમારું 8 સિટિંગનું આખો ડાઇનિંગ ટેબલ આવી જાય છે અને ત્યાં તમને મંદિરની ડિઝાઇન પણ આવી રીતે કંઈક ડેકોરેટ કરી શકો છો. પ્લસ આ તમારો આખું અલગથી તમે કંઈક આવી રીતે સ્ટોરેજ છે કે તમારે લાઇબ્રેરીનું સેટઅપ કરવું હોય તો તમે કરી શકશો. ને ત્યાંથી આગળ આવો ને એટલે કિચનમાં તમને બ્રેકફાસ્ટ માટેનું અલગથી કાઉન્ટર આપેલું છે. ને આ ફ્લેટમાં દરેક ફ્લેટને 2 અલોટેડ કાર પાર્કિંગ મળવાના છે અને ટેરેસ ઉપર આમાં તમને સોલાર પેનલ અને સોલાર રૂફટોપ આ બંને વસ્તુ તમને આમાં મળી જાય છે. ગરમ પાણીની સગવડતા પણ છે અને પાણી 24 કલાક તમને ભરપૂર રહેવાનું છે. અંદર તમારો અલગથી સ્ટોરેજ પણ મળવાનો છે અને બેક સાઈડમાં તમને સર્વન્ટ એન્ટ્રી અલગથી મળે છે. આમાં 10 ફૂટની તમને અપ્રોક્સ આમાં હાઇટ રહેવાની છે ને સામે તમારું બેઝિન આવી જાય છે જે તમારું કોમન બેઝિન છે. આ તમારો ત્રીજો બેડરૂમ છે જ્યાં સામે તમને આખી તમારી સ્ટેન્ડિંગ બાલ્કની આવી જાય છે. પ્લસ આ કિંગ સાઇઝના બેડ પછી તમે જોઈ લો કેટલી સ્પેસ આમાં મળે છે તમને, કે જેથી કરીને તમને આમાં સુપર લક્ઝરી ફિલિંગ આવવાની જ છે. આ જે છે ને એ તમારું હિડન વોશરૂમ છે. તમને વોક ઇન વોર્ડરોબની સ્પેસ મળે છે અને સામે તમારો અંદર અટેચ વોશરૂમ આમાં આવી જાય છે. આમાં તમને 2 એલોટેડ કાર પાર્કિંગ તો છે જ, પ્લસ તમને આમાં જે આરોનું કનેક્શન છે ને એ ડેવલપર જ કરીને આપવાના છે. એટલે આરો માટે ડાયરેક્ટ તમને નળ જ કનેક્શન જ મળવાનું છે આમાં. આ તમારો ચોથો અને છેલ્લો માસ્ટર બેડરૂમ છે. હાઇટ મેં તમને કીધું એમ તમે ફીલ કરી શકો છો, જોઈ શકો છો. જ્યારે સાઇટ વિઝિટ કરશો ત્યારે તમને પ્રોપર આનો આઈડિયા આવી જશે કે સામે તમને અહીંયા વોર્ડરોબની સ્પેસ છે, બેક સાઈડમાં આખી તમારી બાલ્કની આવી જાય છે અને ઓલા બેડરૂમની જેમ જ આમાં તમારો આ ચોથા બેડરૂમમાં અંદર વોક ઇન વોર્ડરોબની સ્પેસ પણ આમાં બનાવેલી છે અને અંદર જ તમને આમાં અટેચ વોશરૂમ મળી જાય છે. ત્યાંથી બહાર આવો, આમાં જે વિન્ડો આપેલી છે ને એ દરેક વિન્ડો સાઉન્ડ પ્રૂફ છે અને જર્મનના બધા નળ કનેક્શન છે. જે બાથ ફિટિંગ છે એ પણ બધું જર્મનનું યુઝ કરેલું છે. મારું નામ છે યશ રોકડિયા. આ પ્રોપર્ટીની એવરી ડિટેલ્સ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ ફોર મોર property videos like this. Thank you very much.